आइए हनुमंत विराजिए, कथा करूं मति अनुसार। प्रेम दरी गादी धरो, पधारो पवन कुमार। श्री गुरु चरण सरोज रज, निज मन मुकुर सुधारे। वर्णौ रघुवर विमल यश, जो दायक फल चारे। बुद्धिहीन तनु जानिके, सुमिरो पवन कुमार। बल बुद्धि विद्या देहु मोहि, हरहु कलेश विकार। वर्णानाम् अर्थसन्धानाम्, रसानां छन्दसामपि। मङ्गलानां च कर्तारौ, वन्दे वाणी विनायकौ। भवानी शङ्करौ वन्दे, श्रद्धा विश्वासरूपिणौ। याभ्यां विना न पश्यन्ति, सिद्धाः स्वान्तस्थमीश्वरम्। वन्दे बोधमयं नित्यं, गुरुं शङ्कररूपिणम्। यमाश्रितो हि वक्रोऽपि, चन्द्र सर्वत्र वन्द्यते। सीतारामगुणग्राम, पुण्यारण्यविहारिणौ। वन्दे विशुद्धविज्ञानौ, कवीश्वर कपीश्वरौ। एकीकण्ठाभनीलं सुरवरविलसत्, विप्रपादाब्जचिह्नं। सौभाग्यं पीतवस्त्रं सरसिजनयनं, सर्वदा सुप्रसन्नम्। पाणौ नाराजचापं कपिनिकरयुतं, बन्धुना सेव्यमानं। नौमीड्यं जानकीशं, रघुवरमनिशं पुष्पकारूढरामम्। कौसल्येन्द्रपदकञ्जमञ्जुलौ, कोमलावजमहेशवन्दितौ। जानकीकरसरोजलालितौ, चिन्तकस्य मनभङ्गसंगिनौ। कुन्दयेन्दुदुर्गौरसुन्दरम्, अम्बिकापतिमभीष्टसिद्धिदम्। कारुणिककलकञ्जलोचनं, नौमि शङ्करमनङ्गमोचनम्। तो अपने गईकाले 100 દોહાનું વિહંગાવલોકન પૂરું કર્યું અને આગળ હવે છે છંદથી શરૂઆત થાય છે. ધામ સવાર ધામ જતી વિષયા હરિને નરતી વિરતી तपसी धनवंत दरिद्र दुहि कवि कौतुक साधन जात कहि कुलवंती निराकर नारी सती सुहान निचेरी निदेरी गति सुतमाननि मातु पिता तवलो अबलानन दीदी नहीं जगलो सुंदराई प्यारी लगी जगते त्रिपुरोपि तुम्ब भये तबते दुख पाप परायण धर्म नहीं करदंड विलंब जाति नहीं धनवंत कुलीन महीन अभी विद चिन्ह धने उदार
નહીં માન પુરાણ વેદ લીધો હરિ સેવક સંત કહી કવિતો અભિવૃંદ ઉદાર મુનિ ન સુની ગુણ દોષક વ્રાતન કોકી મુનિ પ્રતિ બાર દુપાર કરે વિનો અન્ન દુખી સબ લોક મરે. અત્યારે એવું લાગે છે કે કાગભૂષણજી મહારાજ કલયુગના બરોબર દોષ બતાવી રહ્યા છે. બધા ગુણ એટલા જ બતાવશે આપણને. તો પેલા કે છે ધનવંત કુલીન મલિન અપી, વ્યક્તિ મલિના એટલે કે એના રજ અને વીર્યની શુદ્ધિ ન હોય છતાં પણ જો વ્યક્તિ ધનવાન હોય, પૈસા હોય તો બધા જ એને માને છે. પેલું કે છે ને આપણામાં સર્વે ગુણાહ કાંચનમાશ્રિતાઃ, બધા એ ગુણવાન બની જાય. ધનવાન હોય એ બધા જ ગુણ હોય કે ન હોય પણ બધા જ એને આદર આપવા લાગે. હવે એના સંદર્ભમાં ઘણા વર્ષો પહેલા કોકે વોટ્સએપમાં મૂકેલું પણ મને ગમ્યું એટલે હું વાંચું છું. ગુજરાતી કરીને આવ્યા છે. પહેલા હું તમને મારો પરિચય આપું કે હું કોણ છું. હું પૈસા છું, ધન છું. હું મીઠાની જેવો જ છું. જે જરૂરી હોય મીઠું તો જરૂરિયાતથી વધુ હું મીઠા જેવો છું, જે જરૂરી છે જીવનમાં. પણ જરૂરિયાતથી વધુ હોય તો જીવનનો સ્વાદ બગડી જતો હોય છે. મીઠું વધે તો શાક ફરસાણ જેનો છે સ્વાદ બદલી જાય. એમ ધન પણ કે છે હું વધારે હોય તો સ્વાદ જીવનનો બગાડી દેતો હોઉં છું. હું ભગવાન નથી પણ લોકો મને ભગવાનથી પણ ઓછું નથી માનતા. મને તમે મર્યા પછી ઉપર લઈ નથી જઈ શકતા, પરંતુ જીવતા જે હું તમને ખૂબ ઉપર લઈ જઈ શકું છું. હું નવા નવા સંબંધો બનાવું છું. પૈસો કે છે, ધન કે છે, પરંતુ જૂના અને સારા સંબંધને બગાડી પણ નાખું છું. હું કઈ જ નથી છતાં હું નહીં હું કઈ જ નથી છતાં નક્કી કરું કે લોકો આપને કેટલી ઇજ્જત આપે. મારી કોઈ કિંમત નથી છતાં મારા લીધે તમને લોકો કેટલી ઇજ્જત આપશે હું નક્કી કરું છું. મને એટલી હદ સુધી તમે ન ચાહો, મને પ્રેમ કરો કે લોકો તમને ચાહવાનું ભૂલી જાય, છોડી દે, તમને ના પસંદ કરે. હું બધા ઝઘડાનો મૂળ છું છતાં પણ ખબર નથી શા માટે લોકો મારી પાછળ આટલા બધા ગાંડા છે. હું શેતાન નથી છતાં લોકો મારા લીધે ગુનાહ અને ખોટું કરે છે. હું શેતાન નથી, પૈસો કે છે, ધન કે છે, પણ મારા લીધે લોકો ખોટું અથવા તો ગુનો કરે છે. હું ત્રીજી વ્યક્તિ નથી. ત્રીજી વ્યક્તિ શું કે છે? હું ત્રીજી વ્યક્તિ નથી છતાં મારા લીધે પતિ પત્ની અંદરો અંદર ઝઘડા કરે છે. પતિ પત્નીમાં કોઈ ત્રીજી વ્યક્તિ આવે તો ઝઘડા થાય, પણ આ તો પૈસો કે મારા આવવાથી પતિ પત્ની ઝઘડો કરે છે. હું ત્રીજી વ્યક્તિ નથી છતાં મારા લીધે પતિ પત્ની અંદરો અંદર ઝઘડા કરે છે. હું ક્યારેય કોઈના માટે બલિદાન નથી આપતો, પરંતુ લોકો મારા માટે પોતાનો જીવ આપી દે છે. હું યાદ અપાવવા ઈચ્છું છું કે તમારા માટે બધું જ ખરીદી શકું છું. હું યાદ અપાવવા માંગુ છું કે તમારા માટે બધું જ કરી શકું છું. દવા પણ ખરીદી શકું છું, પણ તમારી ઉંમર ખરીદી શકું નહીં. સ્વામીજી, પૈસો તમને કોઈ પંડિતને બોલાવી શકો પણ તમને સંગીત ન આવડે. સંગીતને બોલાવી શકો પણ સંગીત તમને સમજાય નહીં. આખો વખત રાગ ગાયો ને આપણને એક રાગની ખબર હોય, માલકોંસ જ એનો ગાતો હોય, પણ આપણે ખબર જ ન પડે કે માલકોંસ ક્યારે ગાવશો. એટલે ટૂંકમાં ધન કે છે કે હું તમને યાદ અપાવું છું કે હું તમને બધું જ ખરીદી શકું, પણ તમારા માટે દવા પણ ખરીદી શકું, પણ ઉંમર નહીં.
એક દિવસ જ્યારે ભગવાનના ઘરેથી તમને બોલાવવાનું આવશે ત્યારે હું તમારી સાથે નહીં આવું, પરંતુ તમને તમારા પાપ ભોગવવા માટે એકલા જ છોડી દઈશ. અને આ સ્થિતિ ક્યારેય પણ આવી શકે. ભગવાન બોલાવો એ વખતે સર્વશક્તિમાન તમારો નિર્ણય કરશે અને તેઓ મારા વિશે પણ પૂછશે કે ક્યાંથી કેવી રીતે ધન પ્રાપ્ત કર્યું છે તે. પરંતુ એ પહેલા હું તમને પૂછું છું કે તમે મારા સદુપયોગ કર્યો છે કે મને ભગવાન બનાવીને એક બાજુ મૂક્યો છે. છેલ્લે એક જાણકારી મારા તરફથી તમને, ઉપર તમારી સાથે નહીં આવો, પરંતુ સત્કર્મની પૂંજી તમારી સાથે આવશે. ઇતિહાસમાં પણ એવા કેટલાય ઉદાહરણ છે કે જેની પાસે અઢળક પૈસો હું છું છતાં લોકો રોવાવાળા પણ કોઈ હોતું નથી, એની પાછળ રોવાવાળો પણ કોઈ હોતું નથી. ફરી એકવાર યાદ અપાવું કે હું ભગવાન નથી. મને સ્વતંત્રતા ગમે છે. મને તમે તિજોરીમાં રાખી મૂકશો એ ગમશે નહીં. આ તો સારું હતું, મને ગમ્યું એ રાખી મૂકશે સુધી. તો આજે ચાલો તમારી સાથે આ વાત કરીએ. હવે આપણે પાછા રામાયણમાં જઈએ. ધનવંત કુલીન મલિન અપી, મલિન હોય છતાં પણ એ ધનવાન હોય તે કુલીન કહેવાય છે. એ કુલીન છે, કુલમાં શ્રેષ્ઠ છે. અને બીજનો બ્રાહ્મણ કોને કહેવાય કે જેને જનોય કર્યું હોય તેમ. તપસ્વી કોને કહેવાય કે જે દિગંબર હોય છે. કળિયુગમાં આવું થશે. ખરેખર બ્રાહ્મણ કોણ છે તો ભગવદ્ ગીતામાં કહે છે ભગવાન સર્વે ક્ષમો દમસ્તપ શૌચમ શાંતિ આર્જવમેવ ચ જ્ઞાન વિજ્ઞાન આસ્તિક્યમ બ્રહ્મ કર્મ સ્વભાવ. બ્રાહ્મણમાં આ બધા કર્મ સ્વભાવમાં હોય છે. પણ અહીંયા તો એટલે છે કે બ્રાહ્મણ એટલે જે જનોય પહેરે એમ, બીજું કોઈ નહીં. અને તપસ્વી એટલે દિગંબર હોય તે. અને આ પછી શું કહે છે કે નહીં માં એક તપસ્વી ધનવંત દરિદ્ર ગૃહી. અને તપસ્વી એટલે તપસ્વી એટલે કે વાનપ્રસ્થ. વાનપ્રસ્થ પૈસા વાળો હશે, જેમ કે પૈસાનો ઉપયોગ નહીં કરતો હોય. અને દરિદ્ર કોણ? ગૃહી. જે ગૃહસ્થ છે ઘણી બધી જગ્યાએ પૈસા ખર્ચવાના હોય એ દરિદ્ર હશે કળિયુગમાં. કલી કૌતુક દાંત ન જાત. કઈ કળિયુગમાં આ કોઈ વસ્તુ એનો જે ખેલ છે એ કેવું બહુ મુશ્કેલ છે. જે ગુણવાન નારી છે એને ઘરમાંથી કાઢી મૂકશે. અને જે દાસી છે જેમાં કોઈ પ્રકારના ગુણ નથી એ બધી કેસે કરે કે ભાઈ તમે શું કામ લઈ જાઓ તમારા ઘરમાં? તમે તમારી સ્ત્રીને છોડી દીધી તો મારી શું સ્થિતિ થશે? તો કે સારું તને કાયમ માટે લખી આપ, હું તને કાયમ રાખીશ. એમ સહી સ્વીકાર કરે. એને તેમની હંમેશ માટે રહે છે. કે છે ગૃહ આનહી ચેરી નિબેરી ગતિ. નિશ્ચય નિબેરી એટલે હંમેશ માટે પેલી દાસીને રાખે છે. અને જે ગુણવાન પોતાની સ્ત્રી છે એને છોડી માને છે. પછી કે છે શું તો માં નહીં બાળક છે એ માને અને પિતાને ત્યાં સુધી માને છે કે જ્યાં સુધી તેને સ્ત્રીનું મુખ જોયું નથી. અબના આન દેખ નહીં જગલો. જ્યાં સુધી એને કોઈ સ્ત્રીના જીવનમાં આવી નથી ત્યાં સુધી માતા પિતાનું માન છે. ને પછી એને કેના પ્રકારના ધસરો મૂક્યા હોય ત્યાં સુધી ખબર પડે નહીં. અને એટલા માટે અહીંયા સરસ કે છે ધર્મશાસ્ત્રમાં કે માતૃદેવો ભવ પિતૃદેવો ભવ એ વેદની આજ્ઞા છે. પિતા હિ ધર્મ, પિતા હિ કર્મ, પિતા હિ પરમાગતિ, પિતરી પ્રીતિમાં બંને પ્રિયંતે સર્વદેવતા. અને પિતા એ ધર્મ છે, પિતા એ જ કર્મ છે, પિતા એ જ પરમ ગતિ છે. પિતા જો પ્રસન્ન થાય તો બધા દેવતાઓ પ્રસન્ન થાય. અને એ બીજી જગ્યાએ લખ્યું છે કે પુત્ર કોને કહેવાય તો કે છે જીવિતસ્ય પિતુવસ્ય, જીવિતસ્ય પિતુર્વસ્ય તન્મૃતે ભૂરિ ભોજનમ દયાયામ પિંડદાનેન ત્રિભિઃ પુત્ર અસ્ય પુત્રતા. પુત્રની પુત્રતા કેવી બની કહેવાય તો
જ્યાં સુધી જીવે છે ત્યાં સુધી પિતાજી કહે છે એ પ્રમાણે કરે છે. મરી જાય પછી ભૂમિ ભોજન અને પાછળ બધાને ખૂબ જમાડે છે અને પિંડદાન કરે છે, એને પુત્ર કહેવાય. પણ આ તો પુત્ર એવો છે કે જ્યાં સુધી પત્નીને મુખ ડોયું નથી ત્યાં સુધી. અને પછી પછી શું કહે છે કે સસુરાલ પિયારી લગે તમે, આપણે સાસુ ત્યાં સુધી પ્રિય લાગે છે. પ્રિય લગી તબહી રીપુ કુટુંબ કુટુંબ ભરીએ તબહી, જ્યાં સુધી લગ્ન થયા નથી અને સસુરાલ અને સસરું કોનું? છોકરાનું. કારણ કે જમાઈ બન્યો એટલે જમાઈ બન્યો તો જમાઈ ખૂબ માન હોય. જમાઈ રાજા આવ્યા, જમાઈ રાજા આવ્યા, માન પણ હોય છે ઘણી વખત. નહીતર પછી એમ પણ માન જમાઈ છે 10મો ગ્રહ છે માટે એને સાચવી લેવું, એને સાચવીશું તો મુશ્કેલી પડશે. માટે સાચવતા હોય કે ભાઈ ગમે તે કામ પર તમે બહુ ઓછો વાના કરે એનો સ્વીકાર થાય એટલે એમ થાય કે મારા ઘરના મારી કોઈ પડી જ નથી, મારા ઘરના કોઈ દી સારા બસ વાક્યો કીધા જ નહીં. એટલે શું થાય કે વિપુલ રૂપ કુટુંબ ભરીએ તબહી, ત્યારથી એના કુટુંબ છે એ શત્રુ બની જાય છે. એ જેના ખરેખર એનો શત્રુતા બને પક્ષ દ્રઢ થવો જોઈએ એની બંને શત્રુ બની જાય છે. બધું જ કળિયુગનો પ્રભાવ હતો ત્યારે. મુપ પાપ પરાયણ ધર્મ નહીં, રાજાઓ પાપ પરાયણ બની ગયા. ખરેખર કર દંડ વિડંબ પ્રજાતિ નહીં. રાજા એ છે કે દંડ ધરો ગુરુ, રાજા તો ગુરુ સમાન છે. એ પ્રજાનું પુત્રની જેમ પાલન કરે છે અને એથી પુત્રની જેમ પાલન કરતો હોવાથી પુત્ર જ્યારે કોઈ ખોટું કરે સન્માર્ગે આપવા માટે દંડ કરવામાં આવે છે. આપણે પહેલા પણ વાત કરી હતી કે માતા કે પિતા પણ છોકરાને જ્યારે મારે દંડ આપે ત્યારે એના કલ્યાણ માટે હોવું જોઈએ, નહીં કે પોતાના અહંકારને સંતોષવા માટે. ઘણી વખત માતા પિતા બાળકોને મારે કેમ? મેં કીધું તે નોકરી માટે. પછી શું થાય? છોકરાને કે ભલે આપણે નહીં કરીએ તો માર ખાવાનો છે, એનામાંથી સુધરવાનો નથી. જો સુધરવાનો હોય એવો દંડ આપવો જોઈએ. એમ રાજા પણ દંડ એટલે આપે કે પ્રજાનું કલ્યાણ થાય. પણ અહીંયા તો કે છે રાજા દંડ એટલે આપે કે જેથી પોતાને જો પૈસા ન મળ્યા હોય તો. એટલે પાપ પરાયણ, રાજા પાપ પરાયણ હશે. અને ધનવંત પુણ્ય મહિમ અપી, અચ્છા આના પાનું લખવું કરી રહ્યું છે, આગળ પાછળ થાય છે. તો પેલો છંદ તો આપણો ભૂલી ગયો. ફરી બહુ દામ સંભાળી ધામ જતી તો થયું નથી, થયું કે ના? બહુ દામ નથી કર્યું મને ખબર છે, કારણ કે આખું પાન જ ફરાઈ ગયું છે. બહુ દામ ગાયું જરૂર છે, ગાયું હશે પણ કરી ગયો છે, આખું પાનું છે. નહીં કે કે છે પૈસો બોલે છે એ બધા, કારણ કે કાગળ લખીને આવ્યા હતા ગુજરાતી, એટલે કાગળ ઉડી જતો હતો એટલે પેલા બોલે આવું છે. બહુ ધામ સંભાળી ધામ જતી, સંન્યાસી શેના માટે તમે બધું છોડી દીધું? પૈસા છોડી દીધા અને પછી એ પૈસાની પાછળ જ પડે છે અને એના લીધે વિષય હરિનિર્ણય વિરતી અને વિષયની પાછળ જઈને વૈરાગ્ય પણ છૂટી જાય છે. તપસી ધનવંત દરિદ્ર ગૃહે, ખાલી કૌતુક તાતન ચારી ગઈ. એ ખાલી એક જ વસ્તુ જોવાની બાકી હતી, આખું જોવો જોયો છે પણ કાગળ ઉતો તો માટે આવું જોયું. ચાલો બધા જોવાઈ ગયા. પછી કુલવંત એને કહીએ કુલવંત નારીને છોડી દે છે અને દાસીને પોતાના ઘરમાં કાયમ માટે રાખે છે. માતા પિતા ને ત્યાં સુધી જ માને છે કે જ્યાં સુધી કોઈ સ્ત્રીનું મુખ જો નથી એ સ્ત્રી કેમ કરવા લાગે છે. અને પછી લગ્ન થયા પછી એને એના સસરા સારા લાગે છે, માતા પિતા સારા લાગતા નથી. રાજા એ પાપ પરાયણ હોય છે, એ દંડ કરે છે તો પણ પ્રજાને હેરાન કરવા માટે એ દંડ કરે છે. ધનવંત કુલીન મલિન અપી, ધનવંત કુલીન હોય તો પણ એ ધનવંત કુલીન બની જાય છે, એ મલિન હોય તો પણ. અને બ્રાહ્મણ એ છે કે જે જન્મ ધારણ કરે, જે
આપણે તપસ્વી એ છે એટલે કે સંન્યાસી યતિ એને દિગંબર હોય બસ. અને જે વેદ અને પુરાણને માનતો નથી એ જ હરિનો સેવક છે. કારણ કે ખરેખર વેદ શું છે? આજ્ઞા સમન સુસાહિન સેવા, એટલે કે વેદમાં જે આજ્ઞા કરી છે એ ભગવાનની સેવા બરાબર છે. પણ વેદ અને પુરાણ છે એ આજ્ઞા આપી એ કરવાથી મારે જે કરવું છે ન કરી શકે. બરાબર? વેદ જે આપણને કહે છે આપણે હિત માટે છે. કારણ કે આપણે ઇન્દ્રિયો હંમેશા બહિર્મુખ હોય તો ભાઈ એક દિવસ તમારે ઉપવાસ કરો, એકાદશી છે તો ઉપવાસ કરો તો આપણી ઇન્દ્રિયોને કંટ્રોલ કરવું પડે ને, એ તો ગમે નહીં. જે મનમાં ભાવે એ કરવાનું લોકોને ગમે, એટલે વેદ અને પુરાણની આજ્ઞાને માને નહીં. વેદ અને પુરાણ તો આપણને આપણું ઉન્નતિ થાય, આપણું કલ્યાણ થાય એટલે મને કહે છે, પણ પેલી વ્યક્તિને ગમતું નથી અને એટલે માને નહીં. એટલે એ બધાને કહે હાય આની કઈ જરૂર નથી. એમને છેલ્લે બધાને શું સારું લાગે કે હા આ બધું આપણે કરવાની છૂટ આપે છે માટે આ લોકો સારા છે. એટલા માટે કહે છે કે જે વેદ અને પુરાણને માનતા નથી એને બધા ભગવાનનો સેવક અને સંત માને છે. અને કવિ વૃંદ ઉદાર દુનિન સુની, એ તો કવિ વૃંદ કવિઓનું ક્યારે ટોળું હોતું નથી, પણ કવિમાં તો કવિ ગમે તે બની જાય. ઉદાર દુનિન સુની, દુનિયામાં કવિ જેવો ઉદાર કોઈ હોતો નથી. ઉદાર એટલે શું? કે કવિની વાણી જ એવી હોય, તમે સાંભળો ને કવિતા તો મરદાને પણ ઉભા કરી દે. કે મરદાને કે માણસ નિરાશ હોય તો ઉત્સાહમાં આવી જાય એવી એની વાણી હોય છે. પણ અત્યારે તો કવિ એ બને છે કે જે કોઈ પૈસા આપે એની જાવ જલસ કરે, એને કવિતા બનાવે, એના ગુણગાન ગાય. એટલા માટે પણ કે છે ઉદાહરણ દુની ન સુની. ખરેખર કવિ તો ઉદાર હોવો જોઈએ, એના કોઈ ઝુંડ ન હોય. કળિયુગમાં ઝુંડ હશે, ઉદાર નહીં હોય. એ તો જે પૈસાવાળા હોય એની પ્રશંસા કરતો હશે એવી કવિતા બનાવશે. અને ગુણ દૂષક પ્રાર્થન ઔપિક ગુણી, અને બધા ગુણોમાં લોકો દોષ જ જોતા હશે. કોઈને ગુણી છે તે બધા નકામા છે. ઘણા લોકો એવા હોય કે કોઈ પણ વ્યક્તિને જોવે એટલે બધા નકામા છે, એને દોષ જ દેખાય. અને કળિયુગમાં વારંવાર દુકાળ પડશે અને એના લીધે અન્ન વગર લોકો દુઃખી પડશે થશે. હવે 101મો દુઃખ. સુદુઃખ ગે સકલી કપટ હટ દંપદેશ પાખંડ માન મોહ મારાદિ મદ વ્યાપી રહે બ્રહ્માંડ તામસ ધર્મ કરહી નર જપ તપ મત દાન દેવન દર્શય ધરની પરમ જયે ન જાને જાન સિયાવર રામચંદ્ર કી જય. પવન સુતલ્યું માન કી છે. એટલે છે તે દુહામાં કહે છે કે સનુ ખગેશ, હે ખગેશ ગરુરાજ, એ ગરુજી કલયુગની અંદર કપટ, હઠ એટલે દુરાગ્રહ, હઠ એટલે આગ્રહ, દુરાગ્રહ, દંભ, દ્વેષ, પાખંડ, માન, મોહ અને મારાદી એ કામ, ક્રોધ, દુઃખ બધું છે. મન વ્યાપી રહે બ્રહ્માંડ, બ્રહ્માંડમાં બધા લોકોમાં આની માત્રા વધુ ઓછામાં બધામાં એ જોવા મળશે. એના ઓછી હોય, એના વધુ હોય, બધામાં. તો કેટલા લોકો તો નાની નાની વાતના ક્રોધ કરી નાખે, નાની નાની વાતના લોકોને મારવા દોડે, એમાં પણ હોય. એનામાં ઓછું હોય. પણ એ છે તામસ ધર્મ કરે, બધા ધર્મનું પાલન કરશે પણ કેવું તામસ ધર્મનું પાલન. અને ગીતામાં તામસ કર્મ કોની કર્યું છે? અનુબંધ ક્ષેમ હિંસા અનપેક્ષ પૌરુષમ મોહાદારભ્યતે કર્મ તત્તામસી તુજ્યતે. તામસ કર્મ કોને કહેવાય? અનુબંધ ક્ષય હિંસા અનપેક્ષ પૌરુષમ. એ વ્યક્તિ કોઈ પણ પ્રકારનો વિવેક કર્યા વગર અવિવેકથી કર્મ એકદમ જંપ લાવી દેશે કે ભાઈ આ મારા માટે કરવા યોગ્ય
યોગ્ય છે કે કરવા યોગ્ય નથી, કોઈ વિચારને વેગ નહીં, અને મોહથી એ કર્મનો આરંભ કરશે. એને પણ કહેવાય. પછી કોણ છે? અપ્રાકૃત, અયુક્ત, સ્તબ્ધ, એટલે અનમ્ર, વિવેક શૂન્ય, અસાવધાન, હઠી, નિર્દય, આ બધા જ કર્મ તામસ વ્યક્તિના છે. એ બધા કળિયુગમાં જોવા મળશે. એટલે કહે છે કે તામસ કર્મ પછી જપ તપ દાન પણ તામસ જ કરશે. અને એના પરિણામે દેવ એટલે ઇન્દ્રને સંતોષ નહીં થાય, એટલે વર્ષા કરશે નહીં. વર્ષા કરશે નહીં માટે અનાજ પણ થશે નહીં. હવે આપણે બીજા છંદો બધે આપણે બે ત્રણ ક્લાસ બધા નહીં ગઈએ, પેલા એક જ ગઈએ છીએ. અબલા કચભૂષણ ભૂરી સુદા, સજની ન દુખી મમતા બહુદા, સચાવની મૂડ ન ધર્મરતા, મતિ થોડી કઠોરી ન કોમલતા. અબલાનું ભૂષણ ખાલી વાળ જ હશે, અને ભૂરી છુદા, એને બહુ ભૂખ લાગતી હશે. ધનહીન દુઃખી મમતા બહુદા, એની પાસે પૈસો નહીં હોય પણ ધન માટે અને બીજી વસ્તુ માટે મમતા હશે. એટલે કાં તો એની પાસે પૈસા હશે નહીં માટે સુવર્ણના અલંકાર એ કરી શકશે નહીં, અથવા તો આજકાલ કે આર્ટિફિશિયલ ઓર્નામેન્ટ આપણે બગદરાના લાગે, બગદરાના હોય અલંકાર, પણ લાગે કે સોનાના અલંકાર પહેર્યા છે. એવા અલંકાર પહેરતી હશે ને વાળને જુદા જુદી ફેશનથી વાળના બધા આભૂષણ જ્યાં કે હોય એ તે બનાવતી હશે, અને ભૂખ વધારે હશે. હવે એ માટે આપણે બધા માટે છે ભૂખ. જ્યારે આપણને પણ ભૂખ હાલના થોડીક વાર ખાધું પાછું ફરી વાર ખાય, પાછું ખાય. કેમ? ભૂખ નથી હોતી. જરા વિચાર કરવા જેવો છે. જ્યારે મને વારંવાર ખાવાની ઈચ્છા થાય છે ત્યારે સમજવાની જરૂર શું છે? મન અશાંત છે. જ્યારે મન અશાંત હોય ત્યારે માણસને કંઈક ને કંઈક ખાધા કરવા મન થાય, અને પછી એના લીધે પેટ પણ બગડે. અહીંયા એ જે સ્ત્રીને ભૂખ લાગતી હશે નહીં, મન એનો અર્થ છે કે અશાંત હોવું જોઈએ. રોજ આવું થાય. ધનહીન અને દુઃખી એ પૈસા વગરની એના લીધે દુઃખી હશે, અને મમતા પણ એના લીધે વધારે હશે. અને ધનહીન કેમ છે? કારણ કે કુમતી જ માટે. જ્યાં સુમતિતા સંપત્તિ નાના, જ્યાં કુમતિતા વિપત્તિ નિદાના. સુખ ચાહે મૂડ ન ધર્મતા, મતિ થોડી કઠોરી ન કોમલતા. બધા લોકોને કોને સુખ નથી જોતું? બધાને સુખ જોઈએ છે. પણ સુખનું કારણ શું છે? કે ધર્મનું આચરણ. કારણનું પાલન કરીએ નહીં અને કાર્યની અપેક્ષા જ રખાય. હું બીજે તો વાવું અને બહુ હા મારે ત્યાં આંબાનું છોડ થાય, બીજ તો વાવ આંબાનું, કેરીનું બીજ વાવવું પડે ને. એમ ધર્મ ન કરીએ અને ધર્મનું ફળ જે સુખ છે એ બધાને જોડે છે. એટલે ત્યાં આપણે ખબર છે કે એક પુણ્યસ્ય ફલમ ઇચ્છન્તિ, પુણ્યમ નિચ્છન્તિ માનવાઃ, ન પાપ ફલમ ઇચ્છન્તિ, પાપમ કુર્વન્તિ માનવાઃ. મનુષ્ય પુણ્યસ્ય ફલમ ઇચ્છન્તિ, પુણ્યનું ફળ છે સુખ, એ બધાય છે, પણ પુણ્યમ ન ઇચ્છન્તિ માનવાઃ, પણ પુણ્ય કરવું એને ગમતું નથી. પાપ કોઈ ઈચ્છતો નથી, પણ પાપ જ માણસ કરતો નથી. એટલે કે કેવી રીતે? કે મતિ થોડી કઠોર અને કોમલતા. મતિ થોડી એટલે ક્ષુદ્ર વૃત્તિ, ઉદારતાનો અભાવ. દાખલા તરીકે પોતાની નીચે કામ કરતી વ્યક્તિ કોઈ પણ હોય, પણ નાનકડી કોઈ વસ્તુ થાય એકદમ પકડાઈ જાય, જ્યાં તને છોડી દઉં છું. એ વ્યક્તિ કેમ મોડી આવી અથવા તો કેમ નથી આવી શકતી? તો એની પાછળ કોઈ કારણ છે. અને કદાચ મોડી આવે તો તરત જ કઠોરતા ન, કઠોરી ન કોમલતા. એટલે કોમલતા એટલે સંવેદનશીલતા, કરુણાનો અભાવ, અને તરત જ કહેતા પૈસા કાપી નાખીશ, તો એટલા દિવસ નું આવી ને એટલા રૂપિયા કાપી નાખીશ. બીજું વાહ. તો
લોકોને આ પ્રકારની બુદ્ધિ કૌરયુગમાં જોવા મળશે. ઘણી વખત થાય કે આપણે એવા તો કયા પૈસા આપી દે છે, 2 દિવસનો આવીએ તરત એના પૈસા કાપી દે. તમે એક દિવસ રસોઈ કરવા ન આવ્યા અને તમારે રસોઈના પૈસા કાપી લેશો. વાહ, લોકો કરશે. એની પાછળ કંઈ પણ સમજવું એ લોકોની આપણને ખબર નથી કે એની પાછળ કયા પ્રકારની સમજણ હોય છે. હવે આગળ કહીશું બે ગાસો છે. ઓકે, અભિમાન વિરોધ અપાર નહીં, લઘુ જીવન સંમત પંચદશા, કલ્પાતન નાદ ગુમાન કલિકાલ વિહાલ કિએ મનુજા, નહીં માનત કો અંજાગંજા, વિદોષ વિચાર નથી તનતા, સબ જાતિ કુજાતિ દહે મગતા, ઈરતા પુરુષાક્ષરનો નુતતા, નહીં પૂરી રહી સમતા વિગતા, જબ લોગ વિયોગ વિશોક કહીએ, વર્ણાશ્રમ ધર્મ પ્રચાર કરે, બ્રહ્મદાન દયાન નિજાન કમી, જડતા પરવંચતા પાપી ઘણી, તનુ પોષક નારી નરાસ ભરે, નર નિંદ કરે જગ મોગ ભરે. આગળ કલયુગનો વાત કરતા કુસંગીજી કહે છે કે નર પીડિત રોગન ભોગમય, લોક મોટા ભાગે રોગથી પીડિત હશે ને કે ભોગ હશે. મહેનત ખૂબ કરે. આપણે જોઈએ છે પૈસા માટે, એમ કે તમારે આટલા લાખનું પેકેજ, આટલા તમે બનીને આટલા લાખ મળશે, પણ એ લાખનો જે પેકેજ હોય છે ત્યારે એ વ્યક્તિ એને વેચાઈ જાય છે. સવારથી કેટલા કલાકો સુધી કામ કરી, એનો મોબાઈલ પણ ઓફિસમાં બહાર દેવો પડે મોટે ભાગે. એમને બીજો કે મોબાઈલ આપે કે જે તમારે ઓફિસનું કામ કરવું હોય ત્યારે. એટલે બધું કરે એટલે પછી પોતાને ભોગ તો ક્યાંથી મળે? રોગ થઈ જાય એટલે પછી કેટલા વર્ષ કોઈ કામ કર્યું, ત્યારે ભોગવવાનું આવ્યું ત્યારે રોગથી ઘેરાઈ ગયેલા. ડાયાબિટીસ છે, આ છે, આ છે, માણસ ખાઈ પી શકે નહીં. અને અભિમાન વિરોધ અકારણ અભિમાન અને વિરોધ, કોઈનો વિરોધ, કારણ વગર વિરોધ અને કારણ વગર અભિમાન કરવું એ કળિયુગમાં સહજ જોવા મળશે. લઘુ જીવન સંમત પંચદશા, તો અહીંયા એટલું જ છે. પંચદશા એટલે 15 વર્ષ, એટલે કે 15 વર્ષનું જીવન તો હોતું નથી, પણ એમ કે કળિયુગમાં જીવન ખૂબ ટૂંકું હશે, પણ છતાં પોતે એમ માને છે કે કલ્પાંતન નાશ ગુમાન આશા. એનું ગુમાન એટલું બધું હોય છે, અહંકાર એટલો બધો હોય છે કે પોતે કલ્પ સુધી જીવાનો છો. મારું કંઈ ક્યારે નાશ થવાનો જ નથી, ક્યારે મારું મૃત્યુ થવાનું જ નથી, એ પ્રકારે વર્તન એનું હોય છે. કલિકાલ વિહાલ એ મનુજા, કલિકાળમાં મનુષ્યને કલિકાળે તો વિહાલ કરી દીધા. કોઈ બેન અને બેટીને, એટલે અનુજા તનુજા, અનુજા એટલે બેન અને તનુજા એટલે દીકરી, એને બેન અને દીકરીને જોશે જ નહીં. એટલે કહે છે અનુજ વધુ ભગીની સુત નારી સુનસટતે કન્યા સમચારી. તુલસીદાસ મહારાજે આગળ જ કહ્યું છે કિષ્કિંધા કાંડમાં કે આ 4 ઉપર ક્યારેક દ્રષ્ટિ કરાય નહીં, પણ માણસ કામાંધને કારણે પશુ બની જાય છે. પશુ હોય તો એનામાં અનુજા અને તનુજાનો કોઈ ભાવ હોતો નથી. પશુમાં મારી બેન છે કે મારી દીકરી છે કે કશું જ પશુને ખબર હોતી નથી. એમ આ વ્યક્તિ પશુ બની જાય છે અને કામન બનીને એની સાથે દુરાચાર કરતો હોય છે. નિર્દોષ વિચાર શીતળતા, સંતોષ પણ નહીં હોય, કોઈ વિચાર વિવેક નહીં,
અને શીતળતા એટલે શાંતિ. સમજ જાતિ કુજાતિ ભયે મંગતા. અને કોઈ પણ વ્યક્તિ માંગે, કારણ કે ભિક્ષાનો અધિકાર કોને છે? બ્રાહ્મણને. બ્રાહ્મણ પણ નહીં, જે એષ્ણાત્રયનો ત્યાગ કરશે, સંન્યાસી એષ્ણાત્રયનો ત્યાગ કર્યો છે, એને બધું છોડી દીધું છે, માટે એ ભિક્ષા માંગી શકે. એટલા માટે જ્યારે ભરતજીએ કહ્યું કે માગો ભીખ ત્યાગી નિજ ધર્મ, આર્ત કાહ ન કરો કુકર્મા. ત્યાં ભરતજી કહે છે કે હું ભીખ માંગીશ, પણ હવે હું રાજ્ય નહીં કરું પ્રભુ. ભલે આ મારા ધર્મની વિરુદ્ધ છે, પણ આરત આવું કુકર્મ કેમ ન કરે. અને અર્જુન પણ કહે છે, ત્યારે એને પણ ભગવાન કહે છે કે તું ભિક્ષા ન માંગી શકે. હું ભિક્ષાચર્યમ ચરંતી, ભિક્ષા માંગી તો કે નહીં. પણ આ કળિયુગમાં બધા લોકો ભિક્ષા માંગે, એટલે કોઈ પણ વ્યક્તિ ભિખારી બની જાય. કરોડ રૂપિયા ભિખારી પાસેથી પણ આપણને જોવા મળે. પછી કહે છે ઈર્ષા પરસ્પરુષા, એટલે કે કઠોર વચન અને લાલચ લોલુપતા. આ બધામાં પૃથ્વી ઉપર ભરી સહી સમતા વિગતા. પૃથ્વી ઉપર તમને ઈર્ષા, કઠોરતા, કઠોર વચન, કોઈને કઠોર વચન કહેતા જરાય સંકોચ ન થાય કે મારા વચનથી સામેની વ્યક્તિને કેટલું દુઃખ થશે એ પણ ભૂલી જાય છે. અને સમતા વગેરે ચતુર્ય હશે તો લોક વિયોગ શોક વિસ્મય, બધા લોકો વિયોગ અને શોકથી મરતા હશે. વર્ણાશ્રમ ધર્મનો આચાર પણ ચતુર્ય હશે. એટલું જ નહીં, એના જીવનમાં ન દમ, દાન, દયા નહીં, જાન આપે એટલે બુદ્ધિમાની, વિવેક, જાન આપી એટલે બુદ્ધિમાની, અને જડતા પરવંચતા ઘણી બધી હશે. જડતા એટલે આખરે ખોટું, જડતા બને માણસ જડ જેવો છે, સમજતો જ નથી, એટલે કે એને કોઈ સમજણ ન હોય. જડતા અને પરવંચના એટલે બીજાને ઠરવું. એનામાં ન તો આમ તો બ્રહ્મદેવને બેતા અને મનુષ્ય દ એટલે કે 3 દ નો ઉદ્દેશ આવ્યો. દમન, દાન અને દયા. કોઈ પણ કલિકાળમાં એની પાસે હશે નહીં. એટલું જ નહીં, તારું પોષક નારી નયા શરીરે, એ હંમેશા સ્ત્રી અને પુરુષ પોતાના શરીરને જ મહત્વ આપશે. અને પર નિંદક તે જગ મોહ બગડે, અને બીજા નિંદા કરવામાં એ સંસારમાં ફેલાઈ જાય છે. એ બધા વાત કરે, કોઈ નિંદા કરે એ બધાને એ વ્યક્તિ ગમવા લાગશે. હવે 102 માં દોહો. સુનુવ્યારારી કરાલ કલી મન અવગુણ આધાર, ગુનો બહુત કલિકાલ કર, વિન પ્રયાસ નિસ્તાર. કૃત જુગતે તાતા પર, પૂર્ણા મુખ અરુચો, જો ગતિ હોય સપરી હરી, નામ તે પાવઈ જોગતિ આદર રામચંદ્ર કી જય, પવન સુત હનુમાન કી જય. બસ હવે કલયુગના દોષ કે કેવા, કલયુગમાં આવા પ્રકારના દોષ હશે, એ દોષ પૂરા થયા. અને હવે મહારાજ કે છે, શું કે છે? દુહો કે છે, સુની વ્યાલારી કરાલ કલી મલ અવગુણ આઘાય. એ ગરુજી કલિકાળમાં બહુ જ મળ છે, અવગુણ અપાર છે. પણ સાથે સાથે બ્રહ્માજીએ તો ગુણ અને અવગુણનો બનાવેલો સંસાર છે, એટલે ગુણો બહુ કરી કાળ. પણ એ જ રીતે કલિકાળમાં ગુણ પણ ઘણા છે. ખાલી કળિયુગમાં બધા મળની વાત કરી, એમાં રહેલા દોષની વાત કરી, હવે આપણને એના ગુણની વાત કરે છે. કળિયુગમાં બેનો પ્રયાસ નિસ્તાર, એટલે બહુ પ્રયત્ન વગર માણસ ભવબંધનને તરી જશે. મોટું છે. જે બીજા યુગમાં લોકોને ખૂબ પ્રયત્ન કરે, ત્યારે સંસારમાંથી કરે, ત્યારે આ તો સહજતાથી બહુ મહેનત નથી કરે. શું કરવું પડે છે? તો કે બહુ મહેનત નથી કરવી પડતી. એટલે શું કરવું પડે છે એ બધી વાત કરે છે. કે કૃત જુગ ત્રેતા દ્વાપર, પૂજા મખ અરુચો. કૃત એટલે સત્યુગ. સત્યુગમાં
ત્રેતામાં અને દ્વાપર યુગમાં પહેલા કયું છે પૂજા મખ રુચુ. આમ ઉલટું જશે. પહેલા આપણે કૃતયુગમાં જોગ એટલે યોગ, ત્રેતામાં મખ એટલે યજ્ઞ અને દ્વાપરમાં પૂજા. જો ગતિ હોય સો કલી નામ તે પાવે. કલિયુગમાં તમે કશું જ ન કરો, યોગ ધ્યાન પૂજા યજ્ઞ કઈ ન કરો, ભગવાન કોઈ નામ સ્મરણ કરો ને તો એ તમે તરી જાઓ. એટલે આ પાછો ગુણ મોટો છે. સહજતાથી માણસ કરી શકે, બીજું બધું ન કરી શકે. યજ્ઞ કરવો હોય તો પૈસાની આવશ્યકતા પડે, યોગ હોય તો શરીરનું સ્વાસ્થ્ય થાય, મનનું સ્વાસ્થ્ય ખૂબ જોઈએ. સત્વ ગુણનો પ્રાદુર્ભાવ થાય તો જ કરી શકાય. પણ કોઈમાં ફક્ત હરિનામ કરો તો એ કામ થઈ જાય. અને આગળ પછી કે છે કૃતજુગ સબયોગી વિજ્ઞાની કરી હરિ ધ્યાન તરણી ભવ પ્રાણી ચેતા વિદયન કર કરે પ્રભુ સમર્પિ પરમ ભવ તરણી દ્વાપર કરી રઘુપત પદ પૂજા નર ભવ તરણી દુખાય ન દૂજા કલિયુગ કેવલ હરિ ગુણ ગાવત નર પાણી ભવતા કલિયુગ જોગન જગના જ્ઞાન એક આધાર રમ ગુણ ગાના પ્રભ સતજી જો બજરામણી પ્રેમ સમેત ભાવ ગુણ ધામણી સોમવતર સચુ સંશય નાહી નામ પ્રતાપ પ્રગટ કરી માહી કલિ કર એક પુનીત પ્રતાપ માનસ પુંજન હોઈ પાવા. એ થોડું વિચાર માંગી દે છે. આપણે જોઈએ કે કૃત યુગ સવ યોગી વિજ્ઞાની. કૃતયુગની અંદર સત્વની પ્રધાનતા હોવાના લીધે બધા જ વ્યક્તિ યોગી અને જ્ઞાની કરી હરિ ધ્યાન તરણી ભાવ કરણી. સત્વગુણનું જ પ્રાધાન્ય હોય એટલે યોગી યોગ કરી શકે, યોગી બની શકે, વિજ્ઞાની જ્ઞાની અને ભગવાનનું ધ્યાન કરીને સંસારને તરી જાય. ત્રેતામાં વિવિધ યજ્ઞ કરનાર કરવી. ત્રેતામાં એવું કે છે ત્રેતામાં શું હોય છે તો સત્યુગમાં ખાલી સત્વ હોય છે એ તમારે થોડો રજોગુણ આવે એટલે મન થોડું વિકસિત થાય. કારણ કે પ્રસન્ન ચેતસો શું બુદ્ધિ પરિવર્તિષ્ઠતી. પ્રસન્નતા હોય તો બુદ્ધિ સ્થિર રહે, બુદ્ધિ સ્થિર રહે તો યોગ કરી શકે, ભગવાનનું ધ્યાન કરી શકે. રજોગુણ આવે તો થોડી પ્રસન્નતા જાય. એટલે યજ્ઞ અને પ્રભુએ સમર્પિત કર્મ સંતર્હી અને બધા જ યજ્ઞ કર્મ ભગવાનને સમર્પણ કરીને એ જીવનને તરી જાય છે. કારણ કે યજ્ઞ એટલે જ સમર્પણની ભાવના. દરેક કર્મ ભગવાનને સમર્પિત કરીને એ સંસારને યજ્ઞ દ્વારા તરી જાય છે. દ્વાપર કરી રઘુપતિ પદ પૂજા નર ભવ તરહી ઉપાયન દૂજા. અને દ્વાપરમાં તો બીજું કારણ કે દ્વાપરમાં શું થાય છે કે બહુ રજોગુણ સત્વ થોડો અને તમોગુણનો થોડોક પ્રારંભ થયો હોય છે. અને એના કારણે મનમાં હર્ષ શોક અને ભયનો પ્રભાવ હોય છે. દ્વાપરમાં હર્ષ શોક અને ભયનો પ્રભાવ હોય છે. અને એટલા માટે એના માટે ભગવાનની પૂજા સિવાય બીજું કોઈ બધું પૂજામાં બધા સતત પૂજાનો સમય પણ ઓછો જોઈએ. જેવું યજ્ઞ માટે કેટલો બધો સમય જોઈએ. દરરોજ યજ્ઞ કરવો હોય તો દરરોજ કેટલો સમય ભગવાન પાછળ આપવો પડે. જ્યારે દ્વાપરમાં પૂજામાં થોડો સમય ઓછો આપવો પડે અને આપણું મન પણ શાંત રહે. કારણ કે વિવિધતા ઘટના ભગવાનને સ્નાન કરાવ્યું પછી અર્ચના કરી અને બધું કરીએ તો સતત આપણું મનને વિવિધતા મળે એટલે ભગવાનમાં લાગી રહે. એના માટે દ્વાપરમાં પૂજાની વાત કરી. પણ આમ તો નમઃ પણ કરવું પડે પૂજામાં. પણ કળિયુગમાં પૂજન પણ મુશ્કેલ છે. કારણ કે હર્ષ સુખનો પ્રભાવ, ભયનો પ્રભાવ બધા કરતાં પણ વધારે હોય છે. અને એના કારણે એને એક જ વસ્તુ છે કે ભગવાનને સ્મરણ, બસ એ જ કરો.
कलियुग केवल हरिगुण गावा गावत नर पामई ઠોઠા સ્વભાવ ભાવને સંસારને તરી જાય છે. કળિયુગમાં યોગ યજ્ઞ જ્ઞાન કશું જ નથી. એક છે શ્રી રામના ગુણગાના, એક આધાર રામ ગુણગાના. સર્વ ભરોજ પ્રજે ભજો રામહી પ્રેમ સમેત ગાવ ગુણગ્રામે. બસ આ બહુ મોટી વસ્તુ એ છે કે તમે કઈ ન કરો, યજ્ઞ તપ દાન, કઈ યજ્ઞ ધ્યાન કે પૂજા એ કળિયુગમાં કઈ ન કરે વ્યક્તિ, અને પૂરા વિશ્વાસ સાથે ભગવાનના નામ લેવામાં વિશ્વાસ અને પ્રેમ. ભગવાનના લીધે વિશ્વાસ ન હોય તો ખાલી એક છે આંતરિકતાથી લઈ લો, કદાચ કીધું હોય એક દિવસ પરમાત્મામાં વિશ્વાસ જાગી જાય અને પ્રેમ સહિત ભગવાનના ગુણગાન કરવામાં આવે તો એ ભવસાગરને તરી જાય છે. સો ભવતર સંશય કચ્છ નાઈ. એક જ સમતો યોગમાં બધામાં જ વાંચો. ધ્યાન કરવું હોય તો ભગવાનનું નામ હોય, ભગવાનનું સ્વરૂપનું ધ્યાન હોય. પછી યજ્ઞ કરે તો ભગવાનનું નામ હોય છે, કારણ કે સ્વાહા કરે ત્યારે ભગવાન નામ હોય છે. પછી પૂજામાં તો ભગવાન નામ હોય, બધામાં ભગવાન નામ હોય છે. પણ કળિયુગમાં ફક્ત ભગવાન નામ લો, બધામાં એની સાથે ઈશ્વર પરિધાન બધામાં હોય છે. યજ્ઞમાં, ધ્યાનમાં, પૂજામાં, પણ કળિયુગમાં ફક્ત ભગવાન વિશ્વાસ સાથે ધ્યાન કરો તો થઈ જાય. વિશ્વાસ તો રાખવો પડે. થશે કે નહીં તો કરી તો જો ભાઈ, ભગવાનનું નામ લેશું તો અમારે બધા કષ્ટ દૂર થશે. પેલા કષ્ટની વાત કરો તો કે હા કરી દો છો પેલા, પણ મને ખબર નથી એ જમણા કે છે આપણે જોઈ ફરી વાર હું કેવી રીતે કરવાનું કે કરી જો એ જ વસ્તુ આપણે દોહામાં કે છે. ચાલો એ વાંચીએ તો ખબર પડે. અને એક બીજી વસ્તુ કહે છે કે કલિયુગ એક પુનિત પ્રતાપા માનસ પુણ્ય હોઈને પાપા. કલિયુગને પુણ્ય પત્ર પ્રતાપ એ છે કે માણસ તમે પુણ્ય મળે, મનથી કોઈનું સારું ઈચ્છો તો તમને પુણ્યની પ્રાપ્તિ થાય, પણ પાપ લાગે નહીં. એ આશ્ચર્ય છે, ખબર નથી પડતી. કારણ કે એટલા માટે મને સમજ નથી પડતી, કારણ કે કાપસણજી મહારાજ તુલસીદાસજી મહારાજ કે છે, શાસ્ત્રોને કહેતું હશે, માટે એ સ્વીકારીને હું ખાલી કહી દઉં છું, વાંચી દઉં છું. પણ એટલા માટે કે તમે કોઈના માટે સારું ઈચ્છો તો એમનું પુણ્ય તમને મળે, પણ હું કોઈના માટે ખરાબ ઈચ્છું તો સામે વ્યક્તિને ખબર પડે છે. કળિયુગમાં પણ હું કોઈના માટે ખરાબ ઈચ્છું, એ મનમાં ઈચ્છું છે છતાં સામેનો પ્રતિભાવ પડે છે. જેમ કે આપણે નાના હતા ત્યારે આ સાંભળ્યું છે, અને આપણે જો સભાન હોય આપણા કર્મથી તો આપણે જોઈ પણ શકીએ કે મેં મનમાં કંઈ વિચાર કર્યો અને કોઈ વ્યક્તિનો પ્રતિભાવ એનો આપણી સાથેનો વિવાદ બદલાઈ જાય છે. એટલે હું અહીંયા ક્ષમા માગીને એટલી વાત કરું છું. તુલસીદાસજી મહારાજની અને કાલપસંદજી મહારાજની ક્ષમા માગીને કહું છું, કારણ કે આ અનુભવ થયેલો જોયેલો છે. અને કલાપીની કવિતા આવતી હતી કે જ્યારે કલાપી રાજા હતા અને નગર ચર્ચા જવા માટે નીકળ્યા હતા, રસ્તામાં તરસ લાગી અને બરાબર શેરડીના ખેતર પાસે પસાર થાય છે. ભાઈ મને પાણી પીવું છે. માથે વટે માર્ગું ક્યાંથી ખેડૂતને થાય ને, ખેડૂત તો મસ્ત ઉદાર છે, ખેડૂત જેવું કોઈ ઉદાર નથી હોતું. એમ કે ને ખેડૂત તો સુપડે આપે, એટલે એને તો બીજા તો લાવ પાણી શું કામ આપું, શેરડી કાપીને મીઠવી દઉં. આખો ગ્લાસ ભરાઈ ગયો, મોટો પાછળ પંજાબી ગ્લાસ, પી ગયા. હજી આપો, એ હજી આપો કે ત્યાં એના મનમાં વિચાર આવ્યો કે મારા ખેડૂત એટલા સમૃદ્ધ છે કે એક શેરડી કાપવાથી એટલો તો રસ નીકળે, તો મને કેમ કર ઓછો આપે છે, અથવા તો કર વધારે દેવો જોઈએ અને બીજી શેરડી કાપી તો રસ જ ન નીકળે. એ મનમાં વિચાર્યું છે. આ કવિતા આવતી તો મને ખબર છે, મને યાદ બહુ છે કલાપીની. એમને કહેવાનું તાત્પર્ય એ છે કે પુણ્ય મળે અને પાપ ન મળે એ મને કંઈ બેસતો નથી, પણ છતાં જે કહે છે હું અનુવાદ કરીને આગળ જઉં છું. બરાબર છે. એમને ક્ષમા માંગીને એ લોકોને હવે દુઃખ 103. કલિયુગ સમજુગ આન નહીં, જો નર કર વિશ્વાસ, ગાઈ રામ ગુણ ગન વિમલ, પવતર વિનય પ્રયાસ.
प्रगट चारि पद धर्म के कलिमौ एक प्रधान केन केन जिने दान करे कल्याण सियावर रामचंद्र की जय पवन सुत हनुमान की जय। એટલે કે છે જો મહત્વનો કલિયુગ ગુણ સમ જુગ આનંદ નાહી જો નર કર વિશ્વાસ। કળિયુગ જેવો હવે ત્યાં સુધી દોષ બતાવ્યા, હવે કળિયુગનો ગુણ બતાવ્યા। કળિયુગ જેવો કોઈ બીજો યુગ જ નથી જો માણસ વિશ્વાસ કરે તો। કારણ કે કોઈ પણ કાર્ય કરવું હોય, કોઈ પણ સિદ્ધિ પ્રાપ્ત કરવી હોય તો વિશ્વાસ હોવો છે। સ્વામીજી ઘણી વખત વાત કરે કે માણસને તરવું છે, તરતા શીખવું છે અને બધા સ્ટ્રોક શીખેલા બહાર દંડો બોલા પર સ્ટ્રોક પોતે આમ કર આમ કર આમ કર બધું શીખી ગયો, તો પાણીમાં પડ એવું નહીં પડ તો કીધું તું તરતા શીખીશ, તારે સિદ્ધિ થઈ છે તરવાની, તને તરવું છે પણ પાણીમાં પડવું નહીં। પણ ગુરુ જે તને શીખવાડે છે માટે તને સ્ટ્રોક તો શીખવાડે હતા તો પડી તો કરીશ ને, વિશ્વાસ હોવો જોઈએ કે ના હું પડીશ ને ડૂબી જઈશ, મારા ગુરુ બહાર કાઢવાના છે। એટલે સ્વામીજી શું કે ફેક ઇટ એન્ડ મેક ઇટ, ફેક ઇટ એન્ડ મેક ઇટ। ભલે તને અત્યારે એમ લાગતું કે બરોબર નથી પણ છતાં મેક ઇટ કર તો ખરો, ખોટે ખોટું કર તો ક્યારેક સાચું કરી જશે। એટલે એ રીતે અહીંયા કહે છે કે જો વિશ્વાસ હોય તો તમે આમાંથી નીકળી શકો। વિશ્વાસ કળિયુગમાં કોઈ સમાજ કોઈ બીજો સમાજ યોગ નથી પણ નર કર વિશ્વાસ। મનુષ્ય વિશ્વાસ કરીને રામ ગુણ ગાય તો જરૂર ભવસાગર પાર કરી જશે। એટલું જ નહીં, કળિયુગમાં બીજો ગુણ કયો છે તો કે એક જ છે કે સતયુગમાં ધર્મના 4 પગ હતા, એટલે આપણે ગાય ભાગવતમાં આવે કે 4 પગ ગાયના, પણ કળિયુગમાં એક જ પગ છે અને કયો દાન। તમે કેન ચિંતા છે એ પણ કે જેન કેન ચિંતા વિધિ નહીં, તમે કોઈ વિધિ વગર આપો, કોઈ પણ વ્યક્તિને આપો પણ દાન આપો। કારણ કે કળિયુગમાં કોઈ દાન આપવું ન ગમે, હું મારા માટે પૈસા વાપરું। તમે જો લગ્નમાં કેટલા કરોડો વાપરતા હશે પણ બ્રાહ્મણે દાન કેટલું આપે? તો 500 રૂપિયાની ડીશ ખાઈ આવો, મને હમણાં ખબર પડી કે તમે બહાર રવિવારે જમવા જાઓ 2000 રૂપિયા તો ઓછામાં ઓછા જોઈએ, પણ બીજા કોઈ આપવાના હોય તો વેઇટરને આપવાના હોય તો વિચાર કરી આના કેટલા આપીશું। દાન કોઈને આપવું ગમે નહીં, એટલા માટે અહીંયા કુસંડજી મહારાજ તુલસીદાસજી મહારાજ કે એને કેન ચિત્તમ, ભલે એ દાનને યોગ્ય છે કે નહીં એ પણ જોયા વગર તું આપતો ખરો, બસ એક જ દાન આપ, તારો અહંકારને દૂર કર તો તું જરૂર સંસારને તરી જઈશ। હવે આગળ નથી જતા, સમય થાય છે, એ પાઠ કરી દઈએ। 103 કર્યા છે। પાઈ નથી ગતિપતિ તપાવ રામ ભજી સમ સત મના ગતિકા અજામિલ વ્યાદકી જગતાદિ ખગતારે ઘના આમીર જમન કિરાત કસ સાલી અધિ અગરો ભજે કહી નામ બાલક તે વિભાવ કોઈ રામ નમામિ તે રઘુવંશ ભૂષણ ચરિત નર કાણી સુનહિ ગાવહી મન મનોમન લોઈ વિનુષમ રામ ધામ ધાવહી સતવંચ ચોખાઈ મનો નર જાને જો નર ઉદધરે ગુણ અવિદ્યા પંચ જનિત વિકાર શ્રી રઘુવર હરે સુંદર સુજાન કૃપાનિદાન અનાથ પર કર પ્રીતિ જો તો એક રામ અપામહિત નિર્માણ પ્રદ સમાન કો જાનકી કૃપા નવદે સતી અતિ મંદ તુલસીદાસ આયો પરમ વિશ્રામ રામ સમાન પ્રભુ નાહી કહું।
मौसम दीन दीन हिता तुम समान रघुवीर अस विचारि रघुवंश मनी हरहु विषम भव वीर कामी नारि पियारि जिमि लोभी प्रिय जिमिता तिमि रघुनाथ निरंतर प्रिय लागौ मुनि राम यत्पूर्वं प्रभुना कृतं सुकविना श्रीशम्भुना दुर्गमम् श्रीमद् रामपदाब्ज भक्तिमनिशं प्राप्तयितु रामायणम् मत्वा तद्रघुनाथ नाम निरतं स्वान्तस्थमशान्तये भासाबद्धमिदं चकार तुलसी दासस्तथा मानसम् पुण्यं पापहरं सदा शिवकरं विज्ञानभक्तिप्रदं मायामोहमलापहं सुविमलं प्रेमाम्बुपूरं शुभं श्रीमद् रामचरितमानसमिदं भक्त्यावगाह्यन्ति ये ते संसारपतङ्गघोरकिरणे दह्यन्ति नो मानवा तथा विसर्जन होते सुनो वीर हनुमान राम लक्ष्मण जानकी सदा करो कल्याण एक घड़ी आदि में पुनियाद तुलसी संगत संत की कटे कोटि अपराध सियावर रामचंद्र की जय पवन सुत हनुमान की जय उमापति महादेव की जय गुरुर भय सब संतन की जय हरे नमः हरे नमः हरे